આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે। 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ છે। કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ છે તો 6 જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ। મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ। 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। તો ક્યાં રેડ એલર્ટ છે તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ 5 જિલ્લામાં અતિભારે વરસાદનો રેડ એલર્ટ છે અને આપને જણાવી દઈએ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને એ સિવાય જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। આજનો દિવસ રાજ્ય માટે ભારે છે। ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે। મોરબીમાં પણ પડી શકે છે, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 16 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ છે અને સિવાય પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે। 24 કલાક આજે ગુજરાત માટે ભારે છે। આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 6 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।